વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ શુદ્ધ બનાવવા માટે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી ટોઈંગ ડ્રાઈવ હવે વિવાદનું કેન્દ્ર બની છે. કેટલાક વાહન ચાલકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાયેલા બાઇકને ટોઈંગ કર્યા બાદ વાહન છોડાવવા માટે ₹100 સુધીની રકમ વસૂલવામાં આવી રહી છે, જ્યારે નગરપાલિકાની સત્તાવાર પાવતીમાં માત્ર ₹5નો ચાર્જ દર્શાવવામાં આવ્યો છે. વાહન ચાલકોના જણાવ્યા મુજબ બાઇક છોડાવતી વખતે ₹100 લેવામાં આવે છે, પરંતુ આપવામાં આવતી પાવતીમાં ₹5નો જ ઉલ્લેખ જોવા મળે છે, જેના કારણે વધારાની વસૂલાત અંગે અનેકો સવાલ ઊભા થયા છે. તો કેટલાક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પાવતીની પાછળ નોંધ લખી આ વસૂલાતને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે શહેરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. જો સત્તાવાર રીતે ₹5નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હોય તો વધારાના ₹95 કયા નિયમ હેઠળ વસૂલવામાં આવે છે અને તે રકમ ક્યાં જમા થાય છે તે અંગે લોકો સ્પષ્ટતા માંગ કરી રહ્યા છે. જો કે આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકતી નથી અને નગરપાલિકા અથવા સંબંધિત અધિકારીઓ તરફથી પણ હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેમ છતાં મામલો ચર્ચાનો વિષય બનતા પારદર્શક તપાસ અને સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આક્ષેપોને લઈને નગરપાલિકા શું સ્પષ્ટતા કરે છે અને સમગ્ર મામલે કોઈ તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં.